અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત ધી બિરલા એન્ડ હરજીવન દાસ હાઈસ્કૂલ ધંધુકા ખાતે આગામી 22 ડિસેમ્બરે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાનાર છે, જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સ્વાગત કરવામાં આવશે, તેમના ભૂતકાળના સંસ્મરણો વાગોળવામાં આવશે। કાર્યક્રમની રૂપરેખામાં સવારથી જ મહેમાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સ્વાગત કરાશે, તે પછી દીપ પ્રાગટ્ય કરી ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સંમેલન શરૂ કરવામાં આવશે। અંતે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ પ્રફુલભાઈ પાનસેરિયા, રાજ્ય કક્ષાના મંત્રી, મુખ્ય મહેમાન ચંદુભાઈ સિહોરા, સાંસદ સુરેન્દ્રનગર, કાળુભાઈ ડાભી, ધારાસભ્ય ધંધુકા કૃપાબેન જહા, જિલ્લા શિક્ષણ અધિકારી વગેરે ઉપસ્થિત રહેશે। મારું નામ દિલીપ એન શાહ, હું ધંધુકા તાલુકા કેળવણી મંડળમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું। ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત ધી બિરલા એન્ડ હરજીવન દાસ હાઈસ્કૂલ, જે 136 વર્ષ પૂર્ણ થતાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન સ્મૃતિ સેતુ કાર્યક્રમ 22/12/2024ના રોજ આયોજિત કરી રહી છે। તો અમે દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમની અંદર હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ અને બધા સાથે રહીએ અને આ કાર્યક્રમને સક્સેસ બનાવવા બધાને વિનંતી અને હાજરી આપે એવી મારી નમ્ર વિનંતી। GDC ન્યૂઝ સાથે CK બારડ, ધંધુકા।